વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનો વિશેની માહિતી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. એક યુગમાંથી બીજા યુગમાંથી ત્રીજા યુગની એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી માનવ જીવનના આપેલા પરિવર્તનથી માહિતગાર કરાવે છે. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે: તાડપત્રો અને ભોજપત્રો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપત્ર કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષ પર લખાયેલી હસ્તપત્રો અને ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતો પત્ર. તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્તપત્ર લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપત્રો મળી છે. તાડપત્રો અને ભોજપત્રો પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળી આવી છે. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ એટલે શિલાલેખ, જેને અભિલેખ પણ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર કે તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજ્ય વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવેલી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબાના તામ્રપત્રો પર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિજ્ઞાન ભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ
અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઆન્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસ પણ આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજીની તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપત્રો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દનો ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા. જ્યારે ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામના માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. આપણને સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એડી, એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ રીતે ઈસવીસન પૂર્વે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં
ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના 2000 વર્ષ પહેલાં. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એ આ ચિત્ર દ્વારા સમજી શકાય છે. અન્ય કેટલાક સાલવારી સાથે સંકળાયેલ શબ્દો CE એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે BCE એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને ADને CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત BP એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. AD, એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે AD 2018